ગુજરાતમાં આ વખતે 19 થી 30 જૂન વચ્ચે ચોમાસાની પધરામણી થશે। હવામાન વિભાગે જણાવ્યું, નિર્ધારિત તારીખથી 4 દિવસ વહેલા કે મોડા ચોમાસું આવશે। હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે બંગાળની ખાડીમાં અંદમાન સાગર અને દ્વીપ સમૂહ પર 19 મેના રોજ ચોમાસું પહોંચવાની શક્યતા છે, જેના કારણે સૌથી પહેલા કેરળ જ્યારે સૌથી છેલ્લે રાજસ્થાનમાં ચોમાસું પ્રવેશ કરશે। કેરળમાં ચોમાસું 3 થી 4 દિવસ વહેલું પહોંચશે। હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ આંકલન કર્યું। 26 થી 27 મે ચોમાસું કેરળ પહોંચે તેવું અનુમાન। કેરળ પહોંચ્યા બાદ ચોમાસું મુંબઈ સુધી ઝડપથી આગળ વધશે। ગુજરાતમાં ચોમાસું 14 થી 15 જૂન આસપાસ દસ્તક દઈ શકે। 26 જૂન સુધીમાં સમગ્ર ગુજરાતે ચોમાસું આવરી લેશે। હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીની આગાહી। 2024 ચોમાસું સારા મિજાજ સાથે આગળ વધી રહ્યું હોવાનું જણાવ્યું। આ વર્ષે ચોમાસું સારું રહેવાની પણ આગાહી। વરસાદી આગાહી વચ્ચે રાજ્યમાં હીટવેવનું અનુમાન। હવામાન વિભાગની 3 દિવસીય હીટવેવની આગાહી। સૌરાષ્ટ્રના પોરબંદર, ગીર સોમનાથ, ભાવનગર અને કચ્છમાં હીટવેવની અસર રહેશે। દક્ષિણ ગુજરાતના વલસાડ અને સુરતમાં પણ હીટવેવની અસર વર્તાઈ શકે। રાજકોટની ધોરાજી નગરપાલિકા ફરી વિવાદમાં આવી। લાલા લજપતરાય વિસ્તારમાં દૂષિત પાણી વિતરણ કર્યું। અત્યંત દુર્ગંધ મારતું પાણી વિતરણ કરાતા લોકોમાં રોષ। પીવાના પાણીની લાઇનમાં ગટરનું પાણી ભળી ગયું હોવાનો લોકોનો આક્ષેપ। વલસાડમાં સસ્તા અનાજની કાળાબજારી કરનાર પર કાર્યવાહી। એસઓજીએ ગેરકાયદેસર અને બિલ વગરનો અનાજનો જથ્થો ઝડપી પાડ્યો। પારડીના અરનાલા શોપિંગ સેન્ટરમાં ચાલતું હતું કાળા બજાર। 182 કોથળામાંથી 8220 કિલોનો અનાજ સાથે 1,80,000નો મુદ્દામાલ જપ્ત। દુકાન માલિક વોન્ટેડ જાહેર। ગીર સોમનાથના જેતપર નેશનલ હાઈવે પરથી ચોખા ભરેલું ટ્રક શંકાસ્પદ રીતે ઝડપાયો। ટ્રકમાં રેશનિંગના ચોખા હોવાનું પ્રાથમિક તારણ। વેરાવળ મામલતદારે ચોખાનું સેમ્પલ લીધા બાદ તપાસ હાથ ધરી। અમદાવાદના પાલડીમાં વિતરાગ સોસાયટીમાં ગેલેરી તૂટવા મુદ્દે ખુલાસો। જર્જરિત મકાન અંગે કોઈ લેખિત ફરિયાદ ન મળ્યાનું સામે આવ્યું। ચેરમેનને બદનામ કરવા માટે આરોપ લગાવ્યા હોવાનું બહાર આવ્યું। સોસાયટીના રીડેવલપમેન્ટમાં 75% સ્થાનિકોની સંમતિ છે। વડોદરા જનસેવા કેન્દ્રો પર લોકોને હવે અવગઢ નહીં, મુશ્કેલી ન પડે તે માટે સવારે 9 વાગ્યાથી શરૂ કરાયા જનસેવા કેન્દ્રો। અરજદારોએ કહ્યું, સરકારે સારી વ્યવસ્થા કરી। ગરમીમાં જનસેવા કેન્દ્ર વહેલું શરૂ કરવાનો નિર્ણય લોકોએ બતાવ્યો। સુરત શહેરના અઠવા ગેટ રોડ પર અજાણ્યા વાહનમાંથી ઓઇલ ઢોળાતા અનેક બાઇકો સ્લીપ થઈ। બાઇક સ્લીપ થવાથી 15 થી વધુ લોકો ઇજાગ્રસ્ત। ફાયર વિભાગે સમયસર કામગીરી ન કરતા લોકોમાં રોષ। રાહદારીઓએ વાહન ચાલકોને રસ્તા પર વાહન ધીમે ચલાવવા સૂચના આપી। પંચમહાલ શહેરના ગોકળપુરા ગામે પૂર્વ સરપંચના મોતનો મામલો। પૂર્વ સરપંચના મોત બાદ ગામમાં અજંપાભરી સ્થિતિ। હુમલો કરનાર ઇસમોને તાત્કાલિક ઝડપી પાડવા સમગ્ર ગામ લોકોની માંગ। ગામમાં કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસ બંદોબસ્ત તૈનાત। મહીસાગર એસઓજી પોલીસે લોકોના આરોગ્ય સાથે ચેડા કરનાર બોગસ ડોક્ટરને સકંજામાં લીધો। કડાણા તાલુકાના અંતરિયાળ વિસ્તાર ઘાસવાડા ગામેથી ડોક્ટર ઝડપાયો। ડેરીના મકાનમાં પોતાનું હોસ્પિટલ ચલાવતો હેમંત ચૌધરીને પોલીસે ઝડપી મુદ્દામાલ જપ્ત કર્યો। અમરેલી શહેરમાં નુકસાનીનો વરસાદ જેને આફત સર્જી। ખાંભા શહેરમાં ભારે વરસાદના કારણે વીજપોલ ધરાશાયી થયા, જેના કારણે કેટલીક જગ્યાએ વીજળી બંધ કરવાની ફરજ પડી। અમરેલીમાં ભારે પવન સાથે વરસાદ પડ્યો હતો। અનેક વૃક્ષો અને મંડપ ધરાશાયી થયા। રસ્તા પર વૃક્ષો પડી જતા લોકોની મુશ્કેલી। કમોસમી વરસાદના કારણે પાકને નુકસાન। અમરેલી જિલ્લાના વિવિધ વિસ્તારોમાં કમોસમી વરસાદે કહેર મચાવ્યો। કેટલીક જગ્યાએ શેડ પરથી પતરાઓ ઉડી ગયા તો ક્યાંક ઘર પરથી નળિયા ઉડી જતા લોકોને હાલાકી। પોરબંદરના વિવિધ વિસ્તારોમાં વરસાદ પડ્યો। કુતિયાણામાં ભારે પવન સાથે વરસાદ પડતા ખેડૂતોના પાકને નુકસાન। ભર ઉનાળે વરસાદ પડતા સ્થાનિક લોકોને ગરમીથી મોટી રાહત। પોરબંદરના કુતિયાણા તેમજ ખાગેશ્રી અને રામનગરમાં વરસાદે વિનાશ વેર્યો। ભારે પવન ફૂંકાતા આંબાના ઝાડ પરથી કેરીઓ તૂટી પડી। ભારે વરસાદના કારણે ખેડૂતોને ભારે હાલાકી।
ડાંગ જિલ્લામાં વાવાઝોડાએ તારાજી સર્જી. જિલ્લામાં અનેક ઘરોના કાચા મકાનોના છાપરા ઉડી જતા લોકો બેઘર થયા. વઘઈ તાલુકાના શિવારી માળ ગામમાં 70 થી વધુ ઘરોના છાપરા ઉડી જતા લોકોને ભારે મુશ્કેલી. બનાસકાંઠાના પાલનપુર પંથકના વાતાવરણમાં પલટો આવ્યો. ભારે પવનના કારણે ધનપુરા ગામે પતરાનો શેડ તૂટી ગયો. દિવસે ભારે ગરમી અને ઉકળાટ પછી વાતાવરણ બદલાતા સ્થાનિક લોકોને ગરમીથી રાહત. વલસાડના કપરાડામાં વરસાદ સાથે ભારે પવન ફૂંકાયો. પવનના કારણે સુલિયા, નાના પોંઢા, પાનસ, ખુટલી, આમધા, જોગવેલ જેવા ગામોમાં ઘરોને નુકસાન થયું. ઘર પરથી નળિયા ઉડી જતા લોકોને હાલાકી. મોરબીના ટંકારામાં ભારે પવન સાથે ધોધમાર વરસાદ. આઈટીઆઈની ઓફિસમાં લગાવેલા સોનાર પેનલમાં મોટું નુકસાન. 2 કલાકમાં 1.5 ઇંચ વરસાદ પડતા પાણીના દ્રશ્યો. કેટલીક જગ્યાએ વૃક્ષો ધરાશાયી થવાના પણ બનાવ બન્યા. રાજકોટના જામકંડોરણા પંથકમાં કમોસમી વરસાદને પગલે નુકસાન. કાના વડાડા ગામે ભારે પવન અને વરસાદના કારણે વૃક્ષ તેમજ કાચા મકાનોના અનેક છાપરા ઉડ્યા. કમોસમી વરસાદના કારણે ખેડૂતોને પણ નુકસાન. અમરેલીમાં વાવાઝોડા સાથેના વરસાદે બાબરા પંથકમાં ભયંકર તારાજી સર્જી. બાબરા પંથકમાં 100 ની આસપાસ વીજપોલ અને વૃક્ષો ધરાશાયી. પાણી પુરવઠા કચેરીની દિવાલ પણ ધરાશાયી. વાહનોને પણ વ્યાપક નુકસાન. જીનિંગ મિલમાં કપાસનું કરોડોનું નુકસાન. વડોદરામાં 5 દિવસ અગાઉ આવેલા વાવાઝોડા અને વરસાદ બાદની સ્થિતિ હજુ જેમની તેમ. શંકરપુરા વિસ્તારના ખેતરોમાં વીજપોલ તૂટી જવાથી વીજ પ્રવાહ બંધ. ખેડૂતોના ખેતરમાં કુવા સદંતર બંધ હાલતમાં. સિંચાઈ માટે પાણી નહીં મળતા નુકસાનની ચિંતા. વીજ કંપની દ્વારા કોઈ કાર્યવાહી નહીં.